નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને શિક્ષક મિત્રો, સ્ક્રેચ કોર્સના લેસન 3માં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે શીખીશું બ્રોડકાસ્ટ ઇન ઇવેન્ટ્સ, એટલે કે ઇવેન્ટ બ્લોક્સમાં કેવી રીતે બ્રોડકાસ્ટ કામ કરે છે. અને આપણે પ્રોજેક્ટ બનાવીશું ટ્રાફિક સિગ્નલનો. તો ચાલો આપણે રિકેપથી શરૂઆત કરીએ કે લાસ્ટ સેશનમાં આપણે શું શીખ્યું હતું. ગયા સેશનમાં આપણે એક સોકર ચેમ્પિયન પ્રોજેક્ટ બનાવેલો હતો, જેમાં આપણે અલગ અલગ મોશન અને ઇવેન્ટ બ્લોકનો ઉપયોગ કરી અને કેવું સરસ મજાનું એનિમેશન બનાવ્યું હતું કે એક પ્લેયર બોલને ક્લિક કરે છે અને તે ગોલ કરે છે. અને ત્યારે આપણે અલગ અલગ ઇવેન્ટ્સને આપણે ટચ કરી હતી કે લેફ્ટ, રાઈટ, અપ, ડાઉન. જો તમે એરો કરો એ પ્રમાણે જે સ્પ્રાઇટ છે પોતાની મુવમેન્ટ ચેન્જ કરતું હતું અને ઇવેન્ટને આપણે સમજ્યા હતા. પ્રોજેક્ટને આપણે મેક કરવા માટે અલગ અલગ કમ્પ્યુટેશનલ થિંકિંગના પાસાઓની પણ સંકળામણી કરી હતી. તો ચાલો હવે આપણે આજના પાઠમાં શું શીખવાના છે તેના વિશે ચર્ચા કરીએ. આજે આપણે શીખીશું કમ્પ્યુટિંગ કોન્સેપ્ટ પેરેલેલિઝમ વિશે, કે પેરેલેલિઝમ શું છે, તેનો વાસ્તવિક જીવનમાં આપણે ક્યાં ઉપયોગ કરીએ છીએ, બ્રોડકાસ્ટ અને પેરેલેલિઝમ વચ્ચે શું સંલગ્નતા છે. ત્યારબાદ આપણે શીખીશું સ્ક્રેચમાં બ્રોડકાસ્ટના કેટલા બ્લોક્સ છે અને તેનો ઉપયોગ. પછી આપણે જોઈશું હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ. આપણે સાથે મળીને એક પ્રોજેક્ટ બનાવીશું જે ટ્રાફિક સિગ્નલનું હશે. પછી તમને એક અનપ્લગ્ડ એક્ટિવિટી આપીશ કે જે તમારા સમયમાં તમે આ કોન્સેપ્ટને વધુ સારી રીતે સમજવા માટે એક્ટિવિટી કરશો. ત્યારબાદ અવનવી સ્ક્રેચની ટિપ્સ અને ત્યારબાદ ટાસ્ક પ્રોજેક્ટ આપી અને આપણે KBS કરશું, એટલે કે ક્વિઝ કરશું. તો ચાલો આપણે આજના સેશનની શરૂઆત કરીએ. તો પેરેલેલિઝમ એટલે શું છે? પેરેલલ શબ્દ તો તમને કદાચ ખબર જ હશે, રાઈટ? પેરેલલ એટલે સમાનતા. તો એનો અર્થ એવો જ થાય છે. પેરેલેલિઝમ એટલે એક જ સાથે એકથી વધુ વસ્તુઓ થવી, બરાબર? એટલે કે સમાંતર એક સાથે 3 થી 4 વસ્તુઓ, ક્રિયાઓ એક સાથે થવી, એને આપણે પેરેલેલિઝમ કહીએ છીએ. તો એને વાસ્તવિક જીવનમાં હું તમને ઉદાહરણ આપું તો તમે એ જોઈ શકો છો. જ્યારે તમે જમવાનું બનાવો છો ત્યારે એવું હોય છે ને કે એક સાથે તમે કુકરમાં સીટીઓ વાગતી હોય, દાળ ચડેલી હોય, સાથે સાથે તમે સલાડ કટ કરતા હો, કોથમરી કટ કરતા હોય, તો એક સાથે એક ક્રિયા નથી થતી, એક સાથે ઘણી બધી ક્રિયાઓ થાય છે. તો એ સમાનતા છે, પેરેલેલિઝમ ત્યાં આવે છે. મ્યુઝિક કોન્સર્ટ છે. ક્યારે એવું જોયું છે કે કોઈ મ્યુઝિક કોન્સર્ટમાં ખાલી ગાવાનું જ હોય છે? નહીં ને. જ્યારે કોઈ સિંગર ગાતો હોય તો પાછળ મ્યુઝિક ચાલતું હોય, કોઈ ડ્રમ વગાડતું હોય, કોઈ પિયાનો વગાડતો હોય, કોઈ વાંસળી વગાડતું હોય. તો બધું શું થાય છે? એક સાથે, એક સાયમલ્ટેનિયસલી, એક સાથે એક સિન્ક્રોનાઇઝેશન, સુમેળ બનાવીને ક્રિયાઓ કરે છે, ત્યારે એક મ્યુઝિક કોન્સર્ટ થાય છે. તો ત્યાં પણ પેરેલેલિઝમ છે. આગળ જો તો ક્લાસરૂમમાં અત્યારે જ્યારે તમે મારી સાથે પણ વેબિનાર જોઈ રહ્યા છો, તો તમે ઘણા લોકો સાંભળતા હશે, ઘણા લોકો નોટ્સ બનાવતા હશે અને ઘણા લોકો હોઈ શકે કે કમ્પ્યુટરમાં સાથે સાથે પ્રોજેક્ટ બનાવવાનું પણ શરૂ કરી દે. તો એ શું થાય છે? એક જ વેબિનાર દરમિયાન એક જ ક્લાસરૂમમાં તમે ઘણી બધી એક્ટિવિટી એક સાથે કરી રહ્યા છો. તો એવી જ રીતે ગ્રુપ પ્રોજેક્ટની વાત કરીએ તો ગ્રુપ પ્રોજેક્ટ તમને આપવામાં આવે છે ત્યારે હોઈ શકે કે એક ભાઈબંધ છે એ માહિતી એકત્ર કરે, બીજું વ્યક્તિ દોરે છે, ત્રીજું વ્યક્તિ એક બીજું કામ કરે છે, હે ને? તો બધું ક્રિયા એક સાથે થઈ રહી છે. સ્પોર્ટ્સ છે, એમાં તો ટીમ પ્લેઇંગ છે, તો કોઈ ગોલ મારે છે તો કોઈ ગોલને થતા બચાવે છે, તો બધી એક સાથે પ્રક્રિયાઓ થાય છે. ટ્રાફિક સિગ્નલમાં પણ એવું હોય છે. અલગ અલગ જે પ્રમાણે લાઇટ બદલાય છે, કલર બદલાય છે, એ પ્રમાણે અલગ અલગ એક્શન્સ થાય છે ને બધી વસ્તુઓ સાથે થતી હોય છે એક જ સિગ્નલની અંદર. તો અહીંયા પણ પેરેલેલિઝમ જોવા મળે છે. તો ટૂંકમાં પેરેલેલિઝમ એટલે કે એક જ સાથે એક જ સમયે એકથી વધુ ક્રિયાઓ થવી. હવે જોઈએ આગળ કે પેરેલેલિઝમ અને બ્રોડકાસ્ટ વચ્ચે શું સંબંધ છે. હું તમને વાત કરું ઇવેન્ટ બ્રોડકાસ્ટ, તો બ્રોડકાસ્ટનો ઓપ્શન તમને સ્ક્રેચમાં ઇવેન્ટ બ્લોક્સમાં મળી રહેશે. સ્ક્રેચમાં બ્રોડકાસ્ટનો અર્થ એ જ છે કે જ્યારે તમે કોઈ એક મેસેજ પાસ કરો છો તો એ મેસેજનું કોર્ડિનેશન કરી અને બીજા સ્પ્રાઇટને પહોંચાડે છે અથવા બેકડ્રોપને પહોંચાડે છે. તો એને બ્રોડકાસ્ટ કહેવામાં આવે છે. તો અગર હું તમને વ્યાખ્યા વાંચું, તમે જોઈ શકશો. સ્ક્રેચમાં બ્રોડકાસ્ટ એક મેસેજિંગ સિસ્ટમ છે જે સ્પ્રાઇટ્સને કોર્ડિનેશન માટે મેસેજ મોકલવા અને પ્રાપ્ત કરવાની સુવિધા પૂરી પાડે છે. હવે એનાથી શું થશે? આપણે અત્યારે એક ડાયલોગ આપતા હતા કે તારે આ બોલવાનું છે, પછી 2 સેકન્ડ વેઇટ કરવાનું છે, પછી પાછું ત્રીજો ડાયલોગ આપતા. આપણે ઘડી કરવું પડતું હતું, ટ્રિગર આપવા પડતા હતા લેફ્ટ રાઈટ માટે. પણ હવે એવી જ સિસ્ટમ ક્રિએટ કરી દો કે એકવાર મેસેજ પાસ કરી દો અને પછી હું કહું કે હવે તારે એક મેસેજ, પેલો મેસેજ રિસીવ થાય ત્યારે તારે બોલવાનું. તો પછી સળંગ ક્રિયાઓ સ્વતંત્ર રીતે ચાલતી રહેશે. તો બાળકો આ કેના જેવું છે ખબર છે? ઘણી જગ્યાએ તમે જોયું હશે કે વોકી ટોકી સાંભળી છે ને, કે જ્યારે એક મેસેજ પાસ કરે હલો હલો કરીને, તો જ્યારે પેલું બોલવાનું ઓવર કરે, ઓવર બોલે, પછી બીજું વ્યક્તિ પોતાનું કામ ચાલુ કરે, પોતાનું બોલવાનું ચાલુ કરે. તો એના જેવું જ છે. હું કાંઈ મેસેજ બોલીશ, હું ઓવર કહીશ, પછી બીજો વ્યક્તિ ચાલુ કરશે બોલવાનું. તો એના જેવી સિસ્ટમ છે. બીજું ઉદાહરણ આપું, તમે રમત ગમત રમો છો, એમાં જે ખોખો છે ને,
તો એ વ્યક્તિને ખો આપો છો ત્યારે પછી એ વ્યક્તિ ભાગે છે, પછી પાછું એ વ્યક્તિ બીજાને ખો આપશે તો એનો વારો આવશે. તો આ ખો જેવી વસ્તુ પણ છે કે એક મેસેજ તમે બીજા વ્યક્તિને પાસ કરો છો તો બધા એક સાથે સુમેળ થઈને ક્રિયાઓ કરી શકે છે. તો આ છે ઇવેન્ટ બ્રોડકાસ્ટ, જે આપણે સમજ્યા. અને આ બ્રોડકાસ્ટનો ઉપયોગ આપણે સ્ક્રેચમાં ઇન્ટરેક્ટિવ સ્ટોરી, ઇન્ટરેક્ટિવ એટલે શું કે જે વાર્તાલાપ કરતું હોય એવી સ્ટોરી બનાવી શકીએ છીએ. મલ્ટીપ્લેયર ગેમ, એક સાથે એક કરતાં વધારે પ્લેયર રમી શકે, જેમ કે તમે મારિયો ગેમ બનાવી શકો છો જેમાં 2 થી 3 પ્લેયર હોય, તમે તમારા ભાઈબંધ, એવી ગેમ બનાવી શકો છો. સિમ્યુલેશન એટલે કે એવી ઇફેક્ટ આપી શકાય છે કે જાણે ટ્રાફિક લાઇટ આવી ગઈ હોય. પછી શૈક્ષણિક ક્વિઝ, આપણે જે અત્યારે ક્વિઝ રમી રહ્યા છે ને પીપીટીમાં, એવી જ રીતે તમે સ્ક્રેચમાં પણ એક ક્વિઝ બનાવી શકો છો, તમે જે વિષય તમને ગમતો હોય એનું. મ્યુઝિક પ્લેયર બનાવી શકો છો કે પેલા પિયાનો વાગે પછી વાંસળી વાગે એ પ્રમાણે સિંક્રોનાઇઝ કરીને. તો ઘણા બધા ઉપયોગ છે બ્રોડકાસ્ટના. તો ચાલો હવે આપણે એને બ્લોક્સને સમજીએ. સ્ક્રેચમાં અલગ અલગ બ્લોક્સ છે. તો બ્રોડકાસ્ટ માટેના મુખ્ય 3 બ્લોક્સ છે વિદ્યાર્થી મિત્રો. તો પહેલો છે બ્રોડકાસ્ટ મેસેજ 1. હવે આ બ્લોક કેના માટે છે કે જ્યારે માની લો કે હું પાત્ર છું અને મારી સાથે મારું કોઈ બીજું ભાઈબંધ પાત્ર છે, તો હું એક ડાયલોગ બોલી લઉં છું, પાછી મારે મેસેજ પાસ કરવો છે કે પાત્ર 2 બોલે, તો હું કહીશ, મારા કોડની નીચે લખી દઈશ બ્રોડકાસ્ટ મેસેજ 1 અને પછી હું એને પાસ કરી દઈશ. તો મેં શું કર્યું કે મારો બોલેલો કોડ મેં એને પાસ કરી દીધો, ખો આપી દીધી. તો આ બ્લોકનું કાર્ય એવું છે કે સ્ક્રિપ્ટને ચાલુ રાખે છે, અટકાવ્યા વગર બીજા સ્પ્રાઇટને મેસેજ પહોંચાડે છે. એના પછીનો બ્લોક છે બીજો બ્રોડકાસ્ટ મેસેજ એન્ડ વેઇટ. બ્રોડકાસ્ટ મેસેજ એન્ડ વેઇટ, આ બ્લોકનો ઉપયોગ શું છે? આનો પણ એ જ ઉપયોગ છે કે જે સ્પ્રાઇટને બીજા સ્પ્રાઇટને મેસેજ મોકલે છે, પરંતુ તે શું કરે છે, વર્તમાન બ્લોક છે ને એને સ્ક્રિપ્ટ સુધી અટકાવી રાખે છે અને જ્યાં સુધી એ સ્ક્રિપ્ટને રિસ્પોન્સ ના આપે ને ત્યાં સુધી એ એક્ઝિક્યુશન પૂર્ણ કરતો નથી. તો ટૂંકમાં વેઇટ કરાવે છે આપણને. અને ત્રીજો મહત્વનો બ્લોક છે કે અહીંયાથી તો આપણે બેનાથી શું કરીએ છીએ, મેસેજ પાસ કરીએ છીએ, મોકલીએ છીએ, પણ મેસેજ પ્રાપ્ત પણ તો કરવો પડશે. તો આ જે ત્રીજો મેસેજ છે તો એ મેસેજ પ્રાપ્ત કરવા માટે છે. તો આ બ્લોક ક્યારે વપરાય છે કે મેં તો કોઈને મેસેજ પાસ કરી દીધો, પણ મારે કેવું હોય કે જ્યારે આ મેસેજ પ્રાપ્ત થાય પછી કોડ આગળના ચલાવજે, તો એના માટે આ બ્લોક ઉપયોગ થાય છે. વેન આઈ રિસીવ મેસેજ, તો જ્યારે સ્પ્રાઇટ કોઈ વિશિષ્ટ મેસેજ પ્રાપ્ત કરે છે ત્યારે તે સ્ક્રિપ્ટને એક્ઝિક્યુટ કરવા માટે આ બ્લોકનો ઉપયોગ કરે છે. તો આ મુખ્ય 3 બ્લોક વિશે આપણે સમજ્યા, જે બ્રોડકાસ્ટ સંબંધિત બ્લોક છે અને એ પેરેલેલિઝમ કોન્સેપ્ટ ઉપર કામ કરે છે. તો ચાલો હવે આ જે બ્રોડકાસ્ટ કોન્સેપ્ટ શીખ્યા ને એના માટે આપણે એક પ્રોજેક્ટ બનાવીએ. અને વિદ્યાર્થી મિત્રો, હંમેશા આપણે જેમ કરીએ છીએ કમ્પ્યુટેશનલ થિંકિંગના કોન્સેપ્ટ વિશે વિચારવાનું શરૂ કરી દો. આપણે એક ટ્રાફિક સિગ્નલનો પ્રોજેક્ટ બનાવવાનો છે. હવે એ પ્રોજેક્ટ બનાવવા માટે આપણને શું શું જોઈશે? વિભાજન કરો, ચલો ડિકમ્પોઝિશન કરો. સૌથી પહેલા સ્પ્રાઇટ અને બેકડ્રોપ જોઈશે અને પછી આગળ આપણે કોડિંગ વિશે પણ ચર્ચા કરીશું, બટ સ્પ્રાઇટ અને બેકડ્રોપ જોઈશે આપણે ખબર પડી ગઈ. અહીંયા આ પ્રમાણે તમારી સ્પ્રાઇટ તો એક જ છે, એના પણ 3 કોસ્ટ્યુમ આપણે બનાવવા પડશે. કોસ્ટ્યુમ એટલે હવે તમને ખબર છે, એક જ સ્પ્રાઇટની અંદર અલગ અલગ દેખાય એને આપણે કોસ્ટ્યુમ કહીએ છીએ. તો આપણે એ બનાવવું પડશે. અને બીજું છે આપણે બસ, જે આપણને લાઇબ્રેરીમાંથી મળી રહેશે, તો એ બીજું સ્પ્રાઇટ છે. અને બેકડ્રોપ આપણે લઈશું અહીંયા સિટી, કલરફુલ સિટી નામનું એક બેકડ્રોપ છે, એ આપણે લેશું. તો ચાલો જોઈએ કે પ્રોજેક્ટ કેવો લાગે છે આપણો આજનો, અને પછી આપણે કોડિંગ કરવાનું શરૂ કરીશું. તો વિદ્યાર્થી મિત્રો, આ છે આપણો પ્રોજેક્ટ આજનો, જેનું નામ છે ટ્રાફિક સિગ્નલ. તો તમે જોઈ શકશો અહીંયા ટ્રાફિકના નિયમ શું હોય બાળકો? જ્યારે લાલ લાઇટ થાય ત્યારે બધા વાહનો ઊભા રહી જાય, ગ્રીન લાઇટ થાય ત્યારે બધા વાહનો પોતાની ગતિ ચાલુ કરી દે, યલો લાઇટ હોય, પીડી લાઇટ થાય ત્યારે વાહનોની ગતિ ધીમી હોવી જોઈએ. તો આ 3 નિયમ આપણને ખબર છે, એ પણ વિભાજન કરી દીધું આપણે. ઓકે, ડિકમ્પોઝિશન કરી દીધું. હવે આપણે જો પ્રોજેક્ટ કેવો લાગે છે, તો જો લાલ સિગ્નલ સ્ટોપ, પછી ગ્રીન સિગ્નલ તો આપણી બસ જે છે એ ચાલવા માંડી, પીળું સિગ્નલ તો બસ ધીમી થઈ ગઈ, બરાબર. લાલ સિગ્નલે પાછી સ્ટોપ, ગ્રીને પાછી ચાલવા માંડી ફાસ્ટ, યલો એ ધીમી પડી ગઈ. તો આ જે પ્રોજેક્ટ છે આપણે આજે બનાવશું, અને સાથે સાથે તમે જુઓ કે સ્પીચ બબલમાં ઉપર બોલે પણ છે કે ગ્રીન સિગ્નલ ગાડી ચલાવો, હે ને, યલો સિગ્નલ ગાડી ધીમી કરો. તો એ પ્રમાણે આ પ્રોજેક્ટ આપણે બનાવીશું. ઠીક છે, ચાલુ કરીએ આપણે. તો હવે આપણી પાસે સ્ક્રેચ ઓપન થઈ ગયું છે. સૌથી પહેલા આપણે વિઘટન શું કર્યું હતું? વિઘટન કરવામાં સ્પ્રાઇટ અને બેકડ્રોપ જોઈશે. હવે એ સ્પ્રાઇટ અને બેકડ્રોપ લઈ લઈએ. તો હું એક સ્પ્રાઇટ લઈ લઉં છું, જેનું નામ શું હતું? સિટી બસ. તો હું ખાલી બસ લખીશ ને સર્ચમાં, એટલે આ મને બસ મળી ગઈ. સ્ટેજ પર બસ આવી ગઈ છે. હવે આપણે બેકડ્રોપ લઈએ. બેકડ્રોપ કયું હતું? કલરફુલ સિટી કરીને. આ જો એમ આપણું કલરફુલ સિટી બેકડ્રોપ આવી ગયું.
હવે આપણે શું કરીશું, પ્રોપર્ટી લિસ્ટમાંથી સાઇઝ બસથી થોડીક નાની કરી નાખશું, કારણ કે બસ તો બહુ મોટી લાગે છે. તો એ સાઇઝમાં હું ડબલ ક્લિક કરીશ અને 100ની જગ્યાએ 50 કરી દઈશ. તમે નાનું મોટું તમારી રીતે કરી શકો છો. તો આપણે આ બસ સ્પ્રાઇટ લઈ લીધી, એની સાઇઝ ચેન્જ કરી લીધી. હવે આપણે એક સ્પ્રાઇટ બનાવવું પડશે, જે છે ટ્રાફિક સિગ્નલ. જોજો અહીંયા લાઇબ્રેરીમાં તમને સ્પ્રાઇટ મળશે નહીં, આપણે બનાવવાનું થશે. હું શું કરીશ, સ્પ્રાઇટમાં જઈશ અને એમાં હું પેઇન્ટનો ઓપ્શન સિલેક્ટ કરીશ આ પ્રમાણે. એટલે અહીંયા મારી પાસે ખાલી બોક્સ આવી ગયું, બરાબર. હવે તમે તમારી ક્રિએટિવિટીનો ઉપયોગ કરીને ટ્રાફિક સિગ્નલ બનાવી શકો છો, દોરી શકો છો તમે આની અંદર. હું શું કરીશ, સૌથી પહેલાં તો હું એ કલર બદલાવી લઈશ. ટ્રાફિક સિગ્નલ માટેનું જે સ્ટેન્ડ છે કાળા કલરનું હોય ને, તો મેં અહીંયા કાળો કલર કરી લીધો. પછી મેં અહીંયા રેક્ટેંગલ લીધું. હવે હું એને અહીંયા પણ એક વસ્તુ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો, તમે એની બોર્ડર પણ બદલાવી શકો. જેમ મેં બોર્ડર છે ને ગ્રે જેવી બોર્ડર આપી હતી, તમે એને ગ્રે જેવી બોર્ડર આપી શકો છો. ઓપ્શનલ છે, તમારી ઈચ્છા જેવું તમારે દોરવું હોય. પછી અહીંયા ધીમેથી છે ને એક રેક્ટેંગલ બનાવીશ, લંબચોરસ. જો અમારું બની ગયું. હવે હું એને એવું સેટ કરીશ કે વચ્ચે એનું જે પોઈન્ટ છે ને, સેન્ટર પોઈન્ટ વર્તુળ, એમાં સેટ થઈ જાય. વેરી ગુડ, તો થઈ ગયું. હવે શું હોય, ટ્રાફિક સિગ્નલમાં 3 વર્તુળ હોય અલગ અલગ લાઇટ માટે. તો હવે હું એ વર્તુળ દોરવાનું ચાલુ કરીશ. તમે શિફ્ટ કી પ્રેસ કરીને વર્તુળ દબાવશો ને, શિફ્ટ કી, તો સરસ મજાના વર્તુળ થશે. એ તો હોઈ શકે થોડા આડાવડા વર્તુળ થાય, તો તમારે થોડું શિફ્ટ કી પ્રેસ કરવાની. આ પ્રમાણે જો સાઇઝ તમે નાની મોટી પણ કરી શકો છો. ભૂલથી કંઈ થઈ જાય ગલતી, તો અન્ડુ પણ કરી શકો છો, જેમ હમણાં અન્ડુ કર્યું હતું. તો મારું એક વર્તુળ રેડી છે. હવે એવી જ રીતે હું કંટ્રોલ સી ને કંટ્રોલ વી કરી દઉં છું. ડુપ્લિકેટ કરી દીધું મેં, એ તો તમે પણ એને ડુપ્લિકેટ કરી શકો છો. તો હવે ત્રીજી આપણે લાઇટ લઈ લીધી. હવે તમે જોઈ શકો છો કે આપણું રેક્ટેંગલ નાનું પડી ગયું છે, તો આપણે એને થોડું ખેંચીને મોટું કરી દઈશું, થોડુંક ઉપરથી અને થોડુંક નીચેથી. તો આ પ્રમાણે તમે એડિટિંગ કરી શકો છો. હવે ભૂલ થઈ જાય તો તમે ભૂસી પણ શકો છો. તો આપણે આ એક સરસ મજાની સ્પ્રાઇટની આઉટલાઇન થઈ ગઈ. પણ હવે શું કરવું પડશે, આપણે અલગ અલગ લાઇટ માટે અલગ અલગ ડુપ્લિકેટ કરવા પડશે. તો જો હું અહીંયા લઈ જાઉં છું, તમે જોઈ શકો છો ડાબી બાજુ, જો ડેને ડુપ્લિકેટ કરીશ. હવે શું કરીશું, હવે પહેલી લાઇટને હું લાલ કલર આપી દઈશ. તો અહીંયા તમારે જોવાનું ફીલ કરીને તમે જોઈ શકો છો, અહીંયા હું કલર ચેન્જ કરું છું. સિલેક્ટ કરીને કલર ચેન્જ કરવાનો વિદ્યાર્થી મિત્રો. જેમાં કલર આપવું હોય, મારે વર્તુળમાં કલર આપવું, તો મેં એ વર્તુળને સિલેક્ટ કરી દીધું. પછી જ હું કલર ચેન્જ કરીશ. પછી પાછી જઈશ, પાછી રાઈટ ક્લિક કરીને ડુપ્લિકેટ કરીશ, પાછું એને નીચે લઈ લઈશ અને બીજા નંબરનું વર્તુળ સિલેક્ટ કરીશ. બીજા નંબરનો કયો કલર હતો વિદ્યાર્થી મિત્રો? વેરી ગુડ, યલો કલર હતો ને, તો આપણે યલો કલર લઈ લઈએ. થોડુંક તમારે આમ સેટ કરતું રહેવાનું, એટલે તમને મળી જશે. એટલે યલો કલર, તે પ્રમાણે મારો યલો કલર થઈ ગયો. હવે આ એક પણ છે કે તમે તમારા નામ પણ આપતું જાણો. કોસ્ટ્યુમ ટુ કેમ ખબર પડશે કે આ પીળી લાઇટ છે, તમે લખવું પડશે ને. તો હું શું કરીશ, યલો લાઇટ, તો મેં નામ આપી દીધું યલો લાઇટ. આવી રીતે તમે નામ આપી શકો છો. તમારું બી નામ છે ને, જે મારું નામ છે એમ તમારે નામ આપી દેવાના. જેમ કે આ કઈ હતી, રેડ લાઇટ, તો આ રેડ લાઇટ થઈ ગઈ. હવે કઈ બાકી રહી? વેરી ગુડ, ગ્રીન લાઇટ બાકી રહી. તો આપણે ગ્રીન લાઇટ બનાવી લઈએ. હવે આપણે ડુપ્લિકેટ કરીશું. ચલો, ડુપ્લિકેટ કરી લીધું. હવે આપણે લાસ્ટ વર્તુળ છે એને સિલેક્ટ કરી લેશું. લાસ્ટ વર્તુળમાં કયો કલર હતો? લીલો કલર. તો આપણે એને ધીમે ધીમે લીલા કલર સુધી લઈ જઈશું. જો લીલો કલર મળી ગયો, હવે લીલા કલરને સેટ કરી દઈશું આ પ્રમાણે એને ખેંચી લેવાનું. એટલે તમારે લીલો કલર સેટ થઈ ગયો. નામ આપી દેવાનું ઉપર ગ્રીન લાઇટ. તો એક જ સ્પ્રાઇટને આપણે અલગ અલગ કોસ્ટ્યુમ કરી દીધા, એટલે આપણું ટ્રાફિક સિગ્નલ રેડી થઈ ગયું છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ છે ને ટ્રાફિક સિગ્નલ બહુ જ મોટું બની ગયું છે, નહીં? ગાડી કરતાં મોટું તો ટ્રાફિક સિગ્નલ જેવું હોય ના હોય ને. હવે આપણે આની સાઇઝ ઓછી કરી દઈશું. મેં 40 કરી છે, તમે તમારે ઈચ્છા મુજબ વધારી શકો છો, 50, 60. તો એને આપણે મૂકી દઈએ. સિગ્નલ હંમેશા ઉપર હોય. તો આટલું કામ થઈ ગયું છે, બધું રેડી છે. સ્પ્રાઇટ, આપણા બેકડ્રોપ, આપણે બધું રેડી છે. હવે કામ આવે છે આપણે સ્ક્રિપ્ટ તૈયાર કરવાનું, એટલે કોડિંગ. તો કોડિંગમાં પણ હવે શું કરવાનું છે, વિઘટન, આખી ક્રિયાઓ કેવી રીતે કરશું? અઘરી ક્રિયા લાગતી હતી ને, હવે એવી રીતે વિભાજિત કરવાનું કે પહેલાં તો આપણે ફોકસ કરશું. કેમાં? લાઇટમાં, બરાબર. કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું તો પહેલાં કઈ લાઇટ થાય? લાલ લાઇટ. પછી કઈ લાઇટ થાય? ગ્રીન લાઇટ. અને પછી કઈ લાઇટ થાય? યલો લાઇટ. બરાબર. પહેલાં આટલું લાઇટનું કોડિંગ કરીશ, પછી હું બસની હલનચલનમાં જઈશ. તો મેં આટલું વિઘટન મારા મગજમાં વિચારી લીધું છે, બરાબર, પ્રોબ્લેમ માટે. તો હવે પહેલો સ્ટેપ શું હતો? સૌથી પહેલાં તમારે લાઇટના કોડ કરવાના હતા.
તો લાઇટના કોડ માટે જાઓ અને હંમેશા આપણે શું કરીએ છીએ જનરલી ટ્રિગર કરવા માટે વેન ફ્લેગ ઇઝ ક્લિક લઈએ છીએ. તો પહેલાં હું એમ જ લઈ લઉં. જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે મોટું કરી દઈએ એટલે તમને સરળતાથી દેખાય. જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે શું થવું જોઈએ? સ્વિચ કોસ્ચ્યુમ, હે ને? આપણે લાઇટનો કલર બદલવા માટે શું બદલવું પડશે? સ્પ્રાઇટનું કોસ્ચ્યુમ. તો કોસ્ચ્યુમ ક્યાંથી બદલાય? કોસ્ચ્યુમ દેખાવમાંથી. દેખાવ એટલે લુક્સ બ્લોક, બરાબર? ત્યારે વિચારવાનું. કોઈ પણ પ્રોગ્રામિંગ વસ્તુ છે ને એ હંમેશા તર્ક કરીને જ તમને એનો આન્સર મળશે. તો તમે થોડું ઝૂમ કરીને દેખાડો એટલે તમને દેખાય. આ રહ્યું જો સ્વિચ કોસ્ચ્યુમ 2. તો આપણે કયો કોસ્ચ્યુમ લેવાનું છે? પહેલાં કોસ્ચ્યુમ રેડ લાઇટ. જો અહીંયા મેં લાઇટના કલરના લખ્યા હોત તો તમને દેખાય? કન્ફ્યુઝ થઈ જાત ને? એટલે આપણે હંમેશા નામ આપવા બહુ જરૂરી છે, બરાબર? હવે આપણે ચેક કરીએ આટલું થાય છે. ગ્રીન ફ્લેગ ક્લિક કરતાં આપણે રેડ લાઇટ ચેન્જ થઈ ગઈ. વેરી ગુડ, આપણે બરાબર જઈ રહ્યા છે. પછી શું કરીશ? રેડ લાઇટ પછી હું કહીશ કે પછી તું 3 સેકન્ડ વેઇટ કરી લે. કારણ કે આપણે સિગ્નલમાં વેઇટ બી તો કરવું પડે. આપણે અહીંયા 30 સેકન્ડ નહીં રાખીએ, 3 સેકન્ડ રાખશું, બરાબર? કારણ કે આપણાથી એટલું બધું વેઇટ નથી કરવાનું. તો અહીંયા હું શું કરીશ? 3 સેકન્ડ માટેનું વેઇટ મૂકી દઈશ, બરાબર? અને પછી પાછું આ કોડને ડુપ્લિકેટ કરી લઈશ. અહીંયા મેં શું કર્યું? એબ્સ્ટ્રેક્શન કર્યું બાળકો. ઘડીએ ઘડીએ હું બધી વસ્તુઓ રિપીટ કરે તો બધું લાંબુ થઈ જાત. અને સરળ કરવા માટે મેં એબ્સ્ટ્રેક્શન કરી અને ડુપ્લિકેટ કોડ કરી લીધું, બરાબર? એટલે મારું સરળ થઈ ગયું. પછી કઈ આવે? ગ્રીન લાઇટ. હવે રેડ પછી કોઈ યલો લાઇટ ના લઈ લેતા, બરાબર? કોઈ ટ્રાફિક સિગ્નલ લાલ હોય એમાંથી તરત ધીમી ગતિએ ચાલુ ના કરે. લાલ પછી લીલી જ લાઇટ આવે. તો આપણે લાલ પછી લીલી લાઇટ અને પછી શું કહેશું? પછી ડુપ્લિકેટ કરીને યલો લાઇટ લઈ લઈશું. ઓકે, તો અહીંયા આપણે આવી ગઈ યલો લાઇટ. ઓકે, આટલું રેડી છે. એકવાર જોઈ લઈએ આપણે બરાબર કામ કરે છે કે નહીં. ફ્લેગ ઉપર ક્લિક કર્યો, રેડ લાઇટ, 3 સેકન્ડ પછી ગ્રીન લાઇટ અને એના 3 સેકન્ડ પછી યલો લાઇટ. વેરી ગુડ. આટલું તો કામ થઈ ગયું. પણ આ બધું જ કામ એક જ વાર થશે, બરાબર? આપણે એવું નથી ઈચ્છતા ને. ટ્રાફિક સિગ્નલ તો સવારથી સાંજ ચાલતું હોય તો આપણે શું કરવી પડશે? આ ક્રિયાઓને રિપીટ કરાવવી પડશે. ક્યાં સુધી? આખા દિવસ રિપીટ કરાવવાની છે આપણે, બરાબર? આપણું પ્રોજેક્ટ છે, આપણે આખા દિવસ રિપીટ કરાવશું. તો રિપીટ કરાવવા માટે આપણે અહીંયા ફોરએવર લૂપ લઈ લઈશું. આના પછીના લેસનમાં આપણે શીખશું એના વિશે, પણ અત્યારે આપણે આ જે બ્લોક છે એને લઈ લઈશું. એ તમારી આખા બ્લોકની ક્રિયાઓને રિપીટ કરી રાખે. ક્યાં સુધી? ફોરએવર સુધી. ફોરએવર એટલે અનંતકાળ સુધી ચાલુ રાખશે. તો હવે તમે જોજો, હવે આ લાઇટ સડન ચેન્જ થતી રહેશે. 3 સેકન્ડ વેઇટ કરી ગ્રીન લાઇટ, 3 સેકન્ડ વેઇટ કરી યલો લાઇટ અને પછી પાછું રેડ લાઇટ ઉપર જશે. ઠીક, વેરી ગુડ. આટલું થઈ ગયું આપણે. ઓકે, તો હવે આટલું કામ કર્યા પછી હવે આપણે શું કહેવાનું થાય છે? હવે આપણે બસ ઉપર જવાનું છે. તો હવે અહીંયા પાછું આપણે પેટર્ન ઓળખવી પડશે કે 3 લાઇટની નિયમ તો અલગ અલગ છે. તો એ પેટર્ન ઓળખવાની ને કે લાલ લાઇટનો નિયમ શું છે? બસની ગાડી રૂકી જાય. લીલી લાઇટનો નિયમ શું છે? કે બસ ચાલવા માંડે. પીળી લાઇટ એટલે બસની ગતિ ધીમી થઈ જાય. અચ્છા, ચલો, મેં આટલી પેટર્ન ઓળખી લીધી. તો એ પ્રમાણે કોડ કરીશ. તો હવે મારે છે ને હું ગ્રીન લાઇટથી ચાલુ કરું, કારણ કે બસ તો અત્યારે ઓલરેડી થંભેલી છે, ઊભેલી છે. તો રેડ લાઇટનું હું તમને કોડિંગ પણ આપીશ તો નહીં સમજાય. તો આપણે ગ્રીન લાઇટથી ચાલુ કરીએ, એટલે કે બસને ચલાવવાનું શરૂ કરીએ. તો હવે હું શું કહીશ કે હવે બ્રોડકાસ્ટ આવશે. વિદ્યાર્થી મિત્રો જોજો કે જ્યારે ગ્રીન લાઇટવાળું કોસ્ચ્યુમ હોય ત્યારે એક મેસેજ પાસ થાય. તો એ હું બ્લોક લઈશ. હવે એ ક્યાં આવશે મેસેજ? બ્રોડકાસ્ટ. ચલો મને કહો તમે લોકો, ક્યાં આવશે? બ્લોક પેલેટમાં ક્યાં આવશે? વેરી ગુડ, ઇવેન્ટમાં આવશે. આ પણ એક ઘટના જ છે ને, આપણે ઘટનાઓ પાસ કરીએ છીએ. જો થોડુંક નીચે જશું તો એ દેખાડો બ્રોડકાસ્ટ મેસેજ. તો બ્રોડકાસ્ટ લઈ લેવાનું અને એને આપણે કેમાં કરીએ છીએ કોડિંગ અત્યારે? ગ્રીનમાં, બરાબર? તો ગ્રીનની નીચે મૂકી દેવાનું. મૂકી દીધું. હવે શું કરવાનું છે? અહીંયા ન્યૂ મેસેજ કરી દેવાનું છે. અને અગેન જો તમે નામ સરખી રીતે નામકરણ નહીં કરો તો તમે કન્ફ્યુઝ થઈ જશો. તો આપણે કહેવાનું કે આ મેસેજનું નામ શું છે? ગ્રીન લાઇટ. તો મેં નામ આપી દીધું ગ્રીન લાઇટ. તમે ગુજરાતીમાં પણ નામકરણ કરી શકો છો જેવું તમને ફાવે. તો મેં અહીંયા બ્રોડકાસ્ટ આપી દીધું. હવે હું શું કરીશ? એ તો મેં ખો આપી દીધી, પણ ખો પકડવા માટે બીજો વિદ્યાર્થી પકડવાનો. બીજો વિદ્યાર્થી આપણે કયો છે? બીજો પાત્ર બસ. તો હવે બસને શું કહીશ કે હવે તું મેસેજ રિસીવ કરી લે. ખો તો પાસ કરી છે, પણ હવે તારે પ્રાપ્ત પણ કરવાની છે. તે પ્રાપ્ત કરવાનો બ્લોક છે વેન આઈ રિસીવ ધીસ. તો આપણે આ જે છે ને એ બ્લોકને આપણે લઈ લઈશું આપણા સ્ક્રિપ્ટ એરિયામાં. તો આપણે થઈ ગયું ગ્રીન માટેનો વેન આઈ રિસીવ બ્લોક. તો હવે વેન આઈ રિસીવ ગ્રીન લાઇટ. ગ્રીન લાઇટ જ્યારે બસ પ્રાપ્ત કરે ત્યારે શું થવું જોઈએ? ગાડી ચાલવી જોઈએ સારી એવી સ્થિતિમાં. તો હવે હું મોશન કરવા માટે, અને મૂવમેન્ટ છે ને હલનચલન, ગાડીને ભાગવાનું છે. તો ભાગવા માટે કયો બ્લોક લઈશું આપણે? મોશનમાંથી, બરાબર? મૂવ બ્લોક.
મૂવ એટલે ખસવું, જગ્યા બદલાવી. તો જગ્યા બદલાવવા માટે આપણે આ બ્લોક લઈએ છીએ. આ પ્રમાણે તમે જોઈ શકો છો. અને એને આપણે થોડી ફાસ્ટ ચલાવવાની છે ગાડી, એટલે 10 નહીં રાખીએ, આપણે એને 50 કરી દઈશું, એટલે થોડું જલ્દી જલ્દી ભાગે ને. તો આટલું આપણે કર્યું. પણ જેમ તમને ખબર છે કે એક જ વાર ખસશે. જો હું મૂવ બ્લોક 50 સેકન્ડ આટલું રાખીશ તો એક જ વાર ખસશે. મારે એને હંમેશા માટે ચલાવવું છે ને, તો હું શું કરીશ, એને વેઇટ કહીશ કે આટલું તું ચાલ. એના માટે પછી હું અમુક સેકન્ડ વેઇટ કરાવીને પછી પાછું ચાલે, કારણ કે ગાડી સર્ટ કરી ના જાય ને, થોડું થોડું ધીમે ધીમે આમ જાય. તો એના માટે હું અહીંયા ફરીથી કંટ્રોલ બ્લોકમાં જઈશ. વેઇટ કરવા માટે કયો બ્લોક છે, વેઇટ. વેરી ગુડ. તો હવે એને હું ફરીથી આ બ્લોકને નીચે મૂકી દઈશ અને એવું કહીશ વેઇટ 0.2 સેકન્ડ. હે આપણે થોડું ઓછું ઓછું રાખશું, કારણ કે ગાડીને ભગાવવાની છે. જો ભગાવવાની ના, ધીમે ધીમે રાખવાની છે ને. યલોમાં આપણે 1 સેકન્ડ કરી દઈશું, અત્યારે ભગાવવાની છે એટલે થોડી 0.2 સેકન્ડ જ ભગાવશું. અને આ ક્રિયા ક્યાં સુધી ચાલુ રાખીએ, ફોરએવર સુધી. એટલે આ આપણો બ્લોક થયો. આટલું ટેસ્ટ કરી લઈએ. તો હવે શું થવું જોઈએ વિદ્યાર્થી મિત્રો, આપણા કોડ મુજબ જ્યારે ગ્રીન લાઇટ થાય ને ત્યારે ગાડી પોતાની ગતિ બદલીને આગળ જવી જોઈએ. એટલું થવું જોઈએ. ગાડી સ્ટોપ નહીં થાય અત્યારે, યાદ રાખજો. ગાડી ચાલતી જ રહેશે, ગાડી ચાલવી જોઈએ. ચલો, રેડ લાઇટ, ગાડી ચાલુ નથી થઈ. વેરી ગુડ. જો તમે જો ગાડી ચાલુ થઈ ગઈ. પણ જો ફરીથી ગાડી ત્યાં જઈને ઊભી રહી ગઈ, ગાડીને આપણે ફરીથી પાછી લાવીને ફરીથી ભગાવવાની છે. તેના માટે આપણે લેસન 1માં જ શીખ્યા હતા એક વસ્તુ, ઇફ ઓન એજ બાઉન્સ. આપણે એક કોડ ફરીથી એડ કરી દઈએ. જો વિદ્યાર્થી મિત્રો, સ્ક્રેચમાં હંમેશા છે ને તમે તર્કથી કામ કરવાનું. જ્યારે તમે લોજિક લગાડશો ને, અચ્છા કે આ ભટકાઈ જાય છે ને તો જતી રહેશે ગાડી, આગળ નથી આવતી, તો શું કરવાનું, આપણે નવો બ્લોક શોધવાનો. એના માટે હરેક વસ્તુ માટે એક અલગ બ્લોક છે. તો ઇફ ઓન એજ બાઉન્સ કર્યો. જોજો હવે કેવી બસ ઊંધી થઈ જશે. હવે મેં ચાલુ કર્યું. ચાલુ કરવા માટે ફરતી મારે અહીંયા લઈ જવી પડશે. જો અહીંયા આપણને શું શીખવા મળ્યું, અહીંયા આપણને ફરીથી એક લોજિક મળ્યું કે જો બસને ખેંચવું પડે છે, આપણે એને ઓરિજિનલ લોકેશન બી આપવી પડશે કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે એક્સ અને વાય મારે સ્થાપિત કરવા પડશે. પણ અત્યારે આપણે આટલું જોઈએ, ઇફ ઓન એજ બાઉન્સ થાય છે કે કેમ. ગ્રીન લાઇટ ચાલુ થઈ ગઈ. જો ઊંધી થઈ ગઈ ને બસ. કેમ ઊંધી થઈ ગઈ, કારણ કે લેફ્ટ રાઇટમાં નથી ફરતી, ઉપર નીચે થઈ જાય છે. તો આપણે શું કહેવું પડશે કે તું લેફ્ટ રાઇટમાં, લેફ્ટ રાઇટ એટલે કે ડાબે જમણી જ બાજુ તું જા, ઉપર નીચે તારે ફરવાની જરૂર નથી. તો સેટ રોટેશન સ્ટાઇલ લેફ્ટ રાઇટનો બ્લોક લઈશું અહીંયાથી, મેં એને મૂકી દીધો. હવે તમે જોશો ને તો જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરીશ તેમ બાઉન્સ થઈને ફરીથી પાછી આવશે, ગાડી સીધી હશે. થયું. તો આપણે ગ્રીન લાઇટ માટે આપણો કોડ આટલો રેડી છે. તો અહીંયા સુધી આપણે અલ્ગોરિધમ્સ બનાવી દીધા. હવે આપણે શું કરવાનું છે, હવે આપણે રેડ લાઇટ ને કરીએ, બરાબર. ગાડી ચાલતી જ રહે છે, પણ હવે આપણે સ્ટોપ બી કરવાની છે. તો સેમ પ્રોસેસ આપણે રિપીટ કરશું. બ્રોડકાસ્ટમાં જશું. ક્યાં હોય બ્રોડકાસ્ટ, વેરી ગુડ. ઇવેન્ટમાં જઈશું. આયો બ્રોડકાસ્ટ. તો હવે બ્રોડકાસ્ટને કંઈ નીચે રાખવાનો, રેડ લાઇટની નીચે, કારણ કે રેડ લાઇટને આપણે ખો આપવાની છે હવે. તો અહીંયા હું એનું રીનેમ કરી દઈશ. કઈ લાઇટ, રેડ લાઇટ. વેરી ગુડ. મેં નામ આપી દીધું રેડ લાઇટનું. હવે શું કરીશ, વેન આઈ રિસીવ રેડ લાઇટ, કોને ખો મળશે, કોને થંભવાનું છે, બસને થંભવાનું છે રેડ લાઇટમાં. તો બસમાં જઈશ. થોડું ઉપર લઈને તમે સ્ક્રેચમાં ગમે તે જગ્યાએ કામ કરી શકો છો, બરાબર. ઉપર નીચે કંઈ જરૂરી નથી. અત્યારે ઉપર લઈશું, કોડ કરું છું. તો ખો તો આપી દીધી, હવે આપણે ખો રિસીવ કરવી પડશે. એટલે વેન આઈ રિસીવ કઈ લાઇટ, રેડ લાઇટ. રેડ લાઇટ ઉપર કામ કરી છે ને વિદ્યાર્થી મિત્રો, તો હું રેડ લાઇટ સિલેક્ટ કરી લઈશ. રેડ લાઇટ થઈ ગયું. હવે મારે શું કરવાનું છે, જ્યારે રેડ લાઇટ આવે ત્યારે બધી વસ્તુઓ સ્ટોપ કરવાની છે. સ્ટોપ કરવાની છે ને, તો સ્ટોપ બ્લોક ગોતવો પડશે મારે. ક્યાં છે સ્ટોપ, એટલે શું, નિયંત્રણ કરું છું ગાડીને. નિયંત્રણનું ઇંગ્લિશ શું થાય, કંટ્રોલ. તો કંટ્રોલમાં જ મળશે તમને સ્ટોપ. આ મળી ગયું, જો દેખાણું સ્ટોપ. હું સ્ટોપ વાળો બ્લોક લઈ લઈશ, કારણ કે નિયંત્રણ છે. તો અત્યારે હું ઓલ કરીશ ને તો આખો કોડ સ્ટોપ થઈ જશે. એટલે આપણે ગ્રીન લાઇટ વાળો કોડ એ બંધ થઈ જશે, ટ્રાફિક સિગ્નલનો કોડ એ બંધ થઈ જશે, આખો પ્રોજેક્ટ જ બંધ થઈ જશે. એવું તો નથી કરવાનું. આપણે શું કરવાનું છે, જ્યારે રેડ લાઇટ થાય ત્યારે ખાલી આ સ્પ્રાઇટમાં બીજા જેટલા કોડ હોય, એટલે ગ્રીન લાઇટના જે કોડ હોય એ આપણે ચાલતા બંધ કરી દેવાના છે. એટલે હું શું કહીશ કે આ સ્પ્રાઇટના જે બીજા સ્ક્રિપ્ટ હોય, આ જ સ્પ્રાઇટ એટલે બસના બીજા સ્ક્રિપ્ટ હોય એને બંધ થઈ જાય. તો આ મેં કોડ આપ્યો. આ મેં શું કર્યું, મેં એવું કીધું કે જ્યારે લાલ લાઇટ થાય ને ત્યારે બસના જેટલા બી કોડ આલે છે ને એ સ્ટોપ થઈ જાય. સિમ્પલ લોજિક. એટલે મેં શું કીધું, ચાલતી બસ બંધ થઈ જાય. તો ચાલો આટલું ચેક કરી લઈએ ફટાફટ. ગ્રીન ફ્લેગ ઉપર મેં ક્લિક કર્યું, રેડ લાઇટ છે તો બંધ છે.
ગ્રીન લાઇટ ફરીથી ચાલુ થઈ ગઈ, યલો લાઇટમાં કાંઈ ફેર નહીં થાય, લાલ લાઇટે બંધ થઈ ગયું. આટલું કામ થઈ ગયું આપણું. હવે આપણે સ્ટોપ કરી દઈએ. અને એક આપણે ઇમ્પોર્ટન્ટ વસ્તુ કરી દઈએ કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ને ત્યારે બસ આ જ પોઝિશન ઉપર આવે. જરૂરી હતું. એટલે હું એવું કહી દઈશ કે જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું, ઇવેન્ટ બ્લોકમાંથી તમારે લેવાનું, જ્યારે હું ફ્લેગ ઉપર ક્લિક કરું ત્યારે સ્પ્રાઇટની પોઝિશન શું હોય, જે અત્યારે પોઝિશન ઉપર છે એ જ પોઝિશન આપણે એને આપી દઈશું. ગો ટુ એક્સ અને વાયની પોઝિશન. ઓકે, તો અમારી પોઝિશન થઈ ગઈ. જ્યારે ફ્લેગ ઉપર ક્લિક કરીશ ત્યારે આ જ વસ્તુ રિપીટ થશે. વેરી ગુડ. ચલો, આટલું કોડિંગ તો આપણું રેડી છે. હવે યલોનું કોડિંગ બાકી છે, યલો લાઇટનું. તો આપણે ફરીથી આને સ્ટોપ કરી દઈએ સ્ક્રિપ્ટ, અને આપણે લાસ્ટ કામ જે છે આપણું યલો લાઇટ એલ્ગોરિધમ્સ એ બનાવી લે. તો આપણે યલો લાઇટને એક મેસેજ પાસ કરી દે. ઇવેન્ટ બ્લોકમાં ફરીથી જઈશ, ત્યાં હું બ્રોડકાસ્ટ શોધીશ. બ્રોડકાસ્ટ લઈ લીધો મેં. તેથી હું નવું નામ આપીશ. શું નામ આપીશ હવે? વેરી ગુડ, યલો લાઇટ. મેં યલો લાઇટ આપી દીધું નામ. પછી અહીંયા હું રિસીવ કરીશ ને એને, તો શું કહીશ? થોડું મેં નીચે સ્ક્રોલ કરીને વેન આઈ રિસીવ યલો લાઇટ સિલેક્ટ કરી લઈશ. તો આટલું થઈ ગયું. હવે આપણે શું કરવાનું છે? યલો લાઇટ થાય ને ત્યારે ગાડી તો ચાલે, પણ ગતિ ધીમી કરવાની છે. તો ગતિ ધીમી કરવાની એટલે ઉપરવાળા જે છે ને સેમ કોડ, પણ આપણે એની વેટ વધારી દેશું અને સ્ટેપ્સ ઓછા કરી દેશું. સિમ્પલ લોજિક છે. અત્યારે સ્ટેપ વધારે છે એટલે ગાડી જલ્દી જાય છે, અને વેટ પણ ઓછું છે એટલે એ વેટ નથી કરતો, ફટાફટ જાય. તો હું ઉપરના જેટલા કોડ છે ને અહીંયા એને ડુપ્લિકેટ કરી લઈશ. બરાબર, રાઈટ ક્લિક, ડુપ્લિકેટ. પછી મેં એબ્સ્ટ્રેક્શન કર્યું. શું કામ? મારા કોડને સરળ બનાવવા માટે. તો મેં આ કોડને ડુપ્લિકેટ કરી અને આમાં નીચે લઈ લઉં છું. ઓકે, હવે 50ની જગ્યાએ ચલો આપણે કોડને સ્ટોપ કરી દઈએ. ઓકે, હવે આપણે 50ની જગ્યાએ એને આપી દઈશું કે 20 સ્ટેપ. ધીમી પાડવાની ને બાળકો, યલો લાઇટમાં ગાડી ધીમી પડે. અને આપણે અહીંયા વેટ ફોર 1 સેકન્ડ આપી દઈશું. જોઈએ, હજી બી એક મિસ્ટેક થવાની છે, એટલે હવે તમે ખાલી જોજો કે શું થઈ રહ્યું છે. યલો લાઇટ થાય ત્યારે શું થાય છે ઓબ્ઝર્વ કરજો. બરાબર, ચલો, ગ્રીન ફ્લેગ, ગાડી લાલ છે, લાઇટ ઊભી છે. ગ્રીન ફ્લેગમાં ગાડી ચાલે છે, યલો ફ્લેગમાં બી ચાલે છે, સ્પીડ તો ધીમી થઈ નહીં. એવું હજી એકવાર જોઈએ. લાલ લાઇટ, ગ્રીન લાઇટ, સ્પીડમાં ગાડી ચાલે છે, યલો લાઇટમાં બી ગાડી ધીમી ના થઈ. આવું કેમ થયું? ચલો આપણે એને સોલ્વ કરીએ. આપણે શું કહેવાનું પડશે હવે? યલો લાઇટ ચાલે છે ને ત્યારે ગ્રીન લાઇટના કોડ બંધ થવા જોઈએ, હો ને, તો જ એ યલો લાઇટના કોડ ચાલુ રાખશે. તો જે સેમ લોજિક આપણે જે સેમ તર્ક આપણે લાલ લાઇટમાં કર્યું હતું કે સ્ટોપ, આ જે સ્પ્રાઇટમાં બીજા જેટલા બી કોડ્સ છે એ બંધ થઈ જાય એટલી વાર માટે, તો આપણે એને બંધ કરી દેવા પડશે. તો એ સેમ કોડ અહીંયા હું કંટ્રોલમાં લઈ અને હું કરીશ કે સ્ટોપ કોડ લઈ લઈશ અને કહીશ કે અધર્સ. આ સ્પ્રાઇટમાં જેટલા બી બીજા કોડ છે, જ્યારે આ કોડ ચાલતું હોય ત્યારે આ સ્પ્રાઇટના બીજા બધા કોડ બંધ થઈ જાય. થઈ ગયું એટલું? હવે આપણે ચેક કરીએ કે બરાબર છે કે નહીં. ગ્રીન ફ્લેગ ઉપર ક્લિક કર્યું, લાલ લાઇટ, ગાડી બંધ, ગ્રીન લાઇટ, ગાડી ભાગે છે. તો આપણે શું કર્યું? અહીંયા સ્ટોપ અધર, જે બાકીના જગ્યાએ જેટલા બી કોર્સ ચાલે છે સ્ટોપ થઈ જાય. તો અહીંયા એક વસ્તુ ધ્યાન રાખવાની કે જ્યારે આપણે કોસ્ચ્યુમ બદલીએ છીએ ને પછી તરત બ્રોડકાસ્ટ આપી દેવાનો. ઓકે, જે વેટ છે એની પહેલાં આપણે બ્રોડકાસ્ટ આપવાનું છે, એ વસ્તુ ધ્યાનમાં લેવાની. એટલે હવે આપણે ચલો પ્રેક્ટિકલ કરીને જોઈએ. જુઓ, લાલ લાઇટ ઊભે રહી ગયું છે, ગ્રીન લાઇટે ચાલે છે ફાસ્ટ. જો હવે ધીમું થઈ ગયું, યલો લાઇટમાં ધીમું થઈ ગયું અને પછી સ્ટોપ થઈ ગયું. તો આપણો અહીંયા સુધી પ્રોજેક્ટ રેડી છે. હવે તમે એમાં અલગ અલગ તમારા મન પડે એ પ્રમાણે તમે એને આગળ વધારી શકો છો. જેમ કે મેં પ્રોજેક્ટમાં એક ડાયલોગ ઉમેર્યો હતો, હે ને, કે હું લાઈક લાલ સિગ્નલ છું, હવે તમે થંભી જાઓ. તો તમે પણ એવું લખી શકો છો. જેમ કે લખી દઉં છું રેડ લાઇટ, તો તમે એવું લખી શકો છો. પછી એને ધીમી નીચે કોડ આપીને આપણે ગ્રીન લાઇટ માટે લખી દઈએ ગ્રીન સિગ્નલ ગો. લીલું સિગ્નલ તમે જઈ શકો છો, ગ્રીન સિગ્નલ તમે જઈ શકો છો, એવું તમે કહી શકો છો. અહીંથી બરાબર કે નીચે મૂકવાનું, કોસ્ચ્યુમની નીચે મૂકવાનું. અને ઝૂમ કરી દઉં છું એટલે તમને દેખાય. બરાબર, શું લખશું આપણે? ગ્રીન સિગ્નલ ગો. પછી આપણે એવી જ રીતે નીચે એક એડ કરી દઈશું યલો માટે. યલો કોસ્ચ્યુમ બદલાય પછી, બરાબર, કોસ્ચ્યુમ બદલાય પછી યાદ રાખવાનું. યલો લાઇટ
ગો સ્લો, એટલે તમે ગુજરાતીમાં લખી શકો છો પીળી લાઇટ ગતિ ધીમી કરો. આ રીતે મેં લખી શકું છું. જુઓ આ રીતે દેખાય છે. રેડ લાઇટ, પછી 3 સેકન્ડ વેઇટ, પછી ગ્રીન લાઇટ પર જઈ શકો છો, અને પછી યલો લાઇટમાં ગાડી ધીમી થઈ જાય છે. તો આ છે આપણો પ્રોજેક્ટ. જો કોડ આવી રીતે દેખાય છે, તો આ કોડનું અલ્ગોરિધમ છે આપણા સ્પ્રાઇટ માટે, જે ટ્રાફિક સિગ્નલનું છે, અને આ કોડ છે જે આપણા બસ માટે છે. તો આ પ્રમાણે આપણે એક સમસ્યાને સોલ્વ કરી. ટ્રાફિક સિગ્નલ બનાવવાની આપણી સમસ્યા હતી, એના માટે આપણે કોડિંગ પણ કર્યું. તો આ હતો આપણો પ્રોજેક્ટ. ચલો હવે ફરીથી આપણે પ્રોજેક્ટ ટાસ્ક પણ જોઈ લઈએ. તો વિદ્યાર્થી મિત્રો, આ તો આપણે હેન્ડ્સ ઓન પ્રોજેક્ટ, અને એના માટેના કોડ્સ પણ મેં તમને આપેલા છે, તમે એને રેફર કરી શકો છો સ્લાઇડ પર. અને આ છે બસના કોડ્સ. હવે શું આવે છે? અનપ્લગ્ડ એક્ટિવિટી. આપણે જે સમજ્યું છે પેરેલેલિઝમ, એને તમારે પ્રેક્ટિસ પણ તો કરવી પડશે ને, વધારે સમજવા માટે ને એનાલાઇઝ કરવા માટે કે કેવી રીતે કામ કરે છે. તો તમારે શું કરવાનું છે? તમારે બ્રેક પડે ને રિસેસ, ત્યારે તમારે વર્તુળમાં ઊભું રહી જવાનું ક્લાસના બધા મેમ્બરે. અને જેમ કે લાસ્ટ આપણે સેશનમાં ગુરુ નક્કી કર્યો હતો ને, એવી જ રીતે આ એક્ટિવિટીમાં આપણે ડાન્સનો લીડર ચૂઝ કરવાનો છે. તો ડાન્સનો લીડર ચૂઝ કરવાનો છે. કોણ છે ડાન્સ લીડર? પછી શું થશે? વર્તુળમાં ઊભા રહી ગયા, ડાન્સ લીડર આપણી પાસે મળી ગયો. પછી ડાન્સ લીડર છે ને તમને કમાન્ડ્સ આપશે. હવે એ કમાન્ડ તમારે ફોલો કરવાનો. પહેલો કમાન્ડ લીડર છે ને એ આપશે, માની લો કે તમારો પગ ઉછાળો. બીજો કમાન્ડ આપશે કે તમે તમારી જગ્યાએ ગોળ ફરો. ત્રીજો કમાન્ડ આપશે કે હાથ ઊંચા કરો. તો એવી રીતે અલગ અલગ કમાન્ડ આપશે. હાથની તાળી પાડો. એવી જ રીતે પછી લીડર શું કરશે? લીડર એક સાથે બીજા ઘણા બધા તમને કમાન્ડ આપશે કે ચલો એક જમ્પ કરીને તાળી પાડો, જમ્પ કરી તાળી પાડીને સ્પિન કરો. તે તમારી અલગ અલગ એક સાથે બધી મૂવમેન્ટ્સ કરવાની છે. ને ક્યારે કરવાની છે? જ્યારે તમને લીડર કહે ને પછી જ કરવાની છે. એટલે જ્યારે લીડર તમને બ્રોડકાસ્ટ મેસેજ પાસ કરે અને જ્યારે તમે બ્રોડકાસ્ટ રિસીવ કરો પછી જ તમારી એક્શન કરવાની છે એક સાથે. તો આ છે તમારું ટાસ્ક, અનપ્લગ્ડ એક્ટિવિટી. આજે રિસેસમાં જરૂરથી ટ્રાય કરજો, અને તમારે થઈ જાય એક્ટિવિટી પછી એકવાર ડિસ્કસ કરજો કે તમે આ એક્ટિવિટીમાં ક્યાં પેરેલેલિઝમ જોયું હતું, અને ક્યાં સ્ક્રેચના જેમ બ્રોડકાસ્ટ થઈ છે રીતે આ એક્ટિવિટીમાં ક્યાં તમે બ્રોડકાસ્ટ જોયો હતો અને કેવી રીતે ઉપયોગી થયું. તો આટલું તમારે કરવાનું છે અનપ્લગ્ડ એક્ટિવિટીમાં. હવે છે આપણે પ્રોજેક્ટ ટાસ્ક. તમારે આ ટ્રાફિક સિગ્નલ તો બનાવવાનું છે જ્યારે તમને સ્ક્રેચનો પ્રોજેક્ટ, પણ તમારે હું તમને ટાસ્ક પણ આપું છું. સ્ક્રેચમાં તમારે એક એવો પ્રોજેક્ટ બનાવવાનો છે કે જે તમારા ભાઈબંધ સાથે તમે કોઈ વાતચીત કરતા હોય. માની લો કે 2 ડાયલોગ છે તમારે, કે તમારો એ ફ્રેન્ડ છે, ફ્રેન્ડ એક કહે છે કે હાય તને કેમ છે, મજામાં? તો બીજી ફ્રેન્ડ કે હા મજામાં. પછી તમે કહો કે હોમવર્ક કરી લીધું આજે? પછી પાછો બ્રોડકાસ્ટ મેસેજ પાસ થાય છે. તો ઉદાહરણ છે આવી રીતે 2 ડાયલોગની એટલીસ્ટ તમે પ્રેક્ટિસ કરજો કે કેવી રીતે બ્રોડકાસ્ટ થઈ શકે. અને એના માટે મેં સજેશન્સ એવા મૂકેલા છે કે કયા સ્પ્રાઇટ અને બેકડ્રોપ લઈ શકો છો. તમે તમારી મનપસંદ સ્ટોરી પણ બનાવી શકો છો. જરૂરી નથી કે આ જ ફોલો કરો, આ ખાલી રેફરન્સ માટે છે. જો આઈડિયા ના આવે તો તમે આ કરજો. તો તમારે એક પ્રોજેક્ટ બનાવવાનું છે સ્ટોરી, અને એમાં અલગ અલગ બ્લોકનો યુઝ કરજો, કારણ કે જેટલું પ્રેક્ટિસ કરશો ને સ્ક્રેચમાં એટલું તમને વધુ સારું આવડશે. મોશન, લુક્સ, ઇવેન્ટ્સ જેટલું આપણે શીખ્યા છે એટલું તમે ઉપયોગ કરવાની કોશિશ કરજો. તો તમારો પ્રોજેક્ટ ટાસ્ક છે. ના સમજ હોય તો કમેન્ટ્સમાં પૂછી શકો છો. ત્યારબાદ શું છે? ટિપ્સ એન્ડ ટ્રિક્સ. તો વિદ્યાર્થી મિત્રો, અત્યારે તો કેવું હશે કે તમે અત્યાર સુધીમાં હું પ્રોજેક્ટ બનાવ્યા હશે, તમને એવું થતું હશે કે હું તમારી સાથે શેર કરું, એટલે તમને એવું બી થતું હશે કે અમે પણ જોઈએ તમારા પ્રોજેક્ટ્સ. તો શું એવું શક્ય છે કે અમે તમારા પ્રોજેક્ટ્સ પણ જોઈ શકીએ? તો હા, શક્ય છે. તમે તમારા સ્ક્રેચ પ્રોજેક્ટ કોઈની પણ સાથે શેર કરી શકો છો. તો તમને ખબર જ છે સેવ કેવી રીતે કરાય. સ્ક્રેચનો પ્રોજેક્ટ ફાઇલમાં જઈને સેવ ટુ યોર કમ્પ્યુટર કરશો એટલે તમારે પ્રોજેક્ટ તો સેવ થઈ જશે. પછી એની જે એસબીથી ફાઇલ હશે એ તમે બીજા કોઈને શેર કરી શકશો. એ એક તરીકો છે કોઈ સાથે સ્ક્રેચ પ્રોજેક્ટ શેર કરવાનો, ઓફલાઈન વોટ્સએપમાં કે ગમે તે દ્વારા. પણ બીજી બી એક તરીકો છે કે જેનાથી તમે લાઈવ, જેમ કે તમે યુટ્યુબના વિડીયો શેર કરો છો, એવી જ રીતે તમે તમારા સ્ક્રેચના પણ પ્રોજેક્ટને તમે એકબીજા સાથે શેર કરી શકો છો. તો એના માટે થોડી એક શરત છે કે તમારી પાસે ઓનલાઈન સ્ક્રેચ હોવું જોઈએ. તો ખાસ કરીને જે શિક્ષક મિત્રો તમારી સ્કૂલમાં વાઈફાઈ છે અને તમે તમારા બાળકોના પ્રોજેક્ટ અમારા સુધી પહોંચાડવા માંગો છો, તો તમે આ ટેકનિકનો ઉપયોગ કરી શકો છો. તો આ ટિપ્સ છે. તો એના માટે આપણે ઓનલાઈન સ્ક્રેચનો ઉપયોગ કરીશું. સ્ક્રેચમાં આપણે અકાઉન્ટ બનાવીશું, જેમ આપણે અલગ અલગ વેબસાઇટમાં અકાઉન્ટ બનાવીએ છીએ એમ સ્ક્રેચમાં અકાઉન્ટ બનાવીશું, અને એમાં પ્રોજેક્ટને અપલોડ કરી અને શેર બટન ઉપર ક્લિક કરતાં આપણે શેર થઈ જશે. તો તમે અહીં જોઈ શકશો કે એક શેરનું બટન મોટું થાય છે. એ શેર ઉપર બટન ઉપર ક્લિક કરશો તો એક લિંક જનરેટ થઈ જશે. તો ચાલો પ્રેક્ટિકલી જોઈએ. તો હું તમને લઈ જાઉં છું સ્ક્રેચ ઓનલાઈન ઉપર. તો આ જે સ્ક્રેચની લિંક છે તેને ક્લિક કરી શકો છો, જે તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ મળી રહેશે. તમે એ રીતે વેબસાઇટમાં જઈ શકો છો. તો મેં વેબ બ્રાઉઝર ખોલી લીધું છે. તો
તો અહીંયા હું સિમ્પલી લખીશ સ્ક્રેચ. તમે સ્ક્રેચ લખશો એટલે તમે એની વેબસાઇટ ઉપર જ આવી જશો. અને અહીંયા તમારે શું કરવું પડશે? જો તમે પહેલી વાર ઓનલાઈન સ્ક્રેચમાં આવો છો, આના માટે તમારે ઇન્ટરનેટ જોઈશે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. તો તમે પહેલી વાર આવો છો તો તમે જોઈન સ્ક્રેચ કરજો. જોઈન સ્ક્રેચમાં તમે તમારું યુઝર નેમ હોઈ શકે, તમે તમારી શાળાનું નામ લખો, પણ તમારું નામ ના લખો એવું સ્ક્રેચ સજેસ્ટ કરે છે, જે તમે વાંચી શકો છો. બીજું કોઈ પણ યુઝર નેમ લઈ શકો છો. કોઈ પાસવર્ડ બનાવી શકો છો. જરૂરી નથી કે કોઈ અલગ પ્રકારનો પાસવર્ડ હોય. ખાલી સ્ક્રેચ માટે તમને જે મન પડે પાસવર્ડ ઇઝી બનાવી શકો છો. એટલું કરતાં તમારું સ્ક્રેચમાં એક અકાઉન્ટ બની જશે. નેક્સ્ટ કરશો ને એટલે અકાઉન્ટ બની જશે. એ તમને ઈમેલ આઈડી પણ પૂછશે. તો શિક્ષક મિત્રો, તમારા સ્કૂલના ઈમેલ આઈડી દ્વારા પણ આ રજિસ્ટ્રેશન કરાવી શકો છો. તો યુઝર નેમ અને પાસવર્ડ નાખતા તમારું અકાઉન્ટ બની જાય છે. જેમ કે હું મારું અકાઉન્ટ એકવાર લોગિન કરીને તમને બતાવું છું કે કેવી રીતે સ્ક્રેચને પ્રોજેક્ટને ઓનલાઈન શેર કરી શકાય. આ મારું યુઝર નેમ છે, મેં પાસવર્ડ એન્ટર કર્યો. તો જેમ તમારે અલગ અલગ પ્લેટફોર્મ ઉપર અકાઉન્ટ્સ અને સાઇન ઇન કરી શકો છો, એવી જ રીતે સ્ક્રેચમાં પણ સાઇન ઇન કરી શકો છો. અકાઉન્ટ બનાવેલું હોવું જોઈએ. તો આ મારું સ્ક્રેચનું અકાઉન્ટ ઓપન થઈ ગયું છે. તો અકાઉન્ટ ઓપન કર્યા પછી જો તમારે સ્ક્રેચનો પ્રોજેક્ટ શેર કરવો છે ને, તો એના માટે તમારે ઘણા બધા ઓપ્શન છે શિક્ષક મિત્રો, વિદ્યાર્થી મિત્રો. એક્સપ્લોરમાં જશો તો અઢળક તમને ઓલરેડી બનાવેલા પ્રોજેક્ટ તમે જાતે જોઈ શકશો, આઈડિયાઝ પણ મળી રહેશે. પરંતુ આપણે અહીંયા ચર્ચા કરી રહ્યા છીએ કે કેવી રીતે પ્રોજેક્ટને શેર કરવો જોઈએ. તો જે ક્રિએટમાં, તો એ ક્રિએટનો ઓપ્શન છે, તમે જોઈ શકો છો. એમાં હું ફાઇલમાં જઈને મારા બાળકનો જે પ્રોજેક્ટ મને શેર કરવો છે એને હું આમાં અપલોડ કરી લઈશ. અપલોડ કેવી રીતે થાય? લોડ ફ્રોમ યોર કમ્પ્યુટર. અહીં મેં સિલેક્ટ કર્યું અને માની લો કે મારો એક પ્રોજેક્ટ છે આ વાળો, કોઈ બીજો પ્રોજેક્ટ છે જેનું અહીંયા સિલેક્ટ કરી રહી છું. બલૂન પોપ કરીને છે પ્રોજેક્ટ. તમને પૂછશે કે શું તમારે અપલોડ કરવું છે, તો હું કહીશ ઓકે. તો એ જે મારો પ્રોજેક્ટ છે ને અહીંયા લોડ થઈને આવી જશે. અને એક બલૂન પોપની ગેમ છે, હે ને, ફુગા ફોડવાની ગેમ છે. તો જો મારે શેર કરવી છે બધાય અલગ અલગ વિદ્યાર્થીઓ માટે કે મારી સ્કૂલના બાળકોએ પણ આટલું બધું બનાવ્યું છે, હે ને, તમે અલગ અલગ જગ્યાએ તમારા બાળકોની પ્રેક્ટિસ શેર કરી શકો છો, અમારી સાથે શેર કરી શકો છો. તો તમને એ દેખાશે શેરનો ઓપ્શન. તો જ્યારે આ શેર ઓપ્શન ઉપર તમે ક્લિક કરશો ને, આ પ્રમાણે એક લિંક ઓલરેડી જનરેટ થઈને આવી જશે તમારા સામે. જુઓ, ધીસ પ્રોજેક્ટ હેઝ બીન શેર્ડ. હવે કોઈ પણ વ્યક્તિ, તમે કે હું, આ લિંક વડે આ ગેમને ઓપન કરશો ને તો તમે ને હું કોઈ પણ મોબાઈલમાં રમી શકશો ગેમ. તો હવે આ કેવી રીતે શેર કરવાનું પ્રોજેક્ટ? અહીંયા જુઓ, તમને કોપી લિંક દેખાય છે. કોપી લિંક ઉપર ક્લિક કરવાનું, એમાં તમને લિંક મળી રહેશે. મેં ક્લિક કર્યું કોપી લિંક, તો જુઓ અહીં તમને લિંક મળી રહી. આ કોપી કરી અને તમારે જેની સાથે શેર કરવું છે ને એની સાથે તમે આ લિંક શેર કરી શકો છો. જેમ યુટ્યુબમાં વિડીયો શેર થાય છે એવી જ રીતે તમારું પ્રોજેક્ટ શેર થઈ જશે. જો ડેમો માટે હું આ લિંક પેસ્ટ કરીને બતાવું છું, એન્ટર, તો કોઈ કોમ્પ્લિકેશન વગર મારો એ જ પ્રોજેક્ટ ઓપન થઈ ગયો છે. હવે અમે આ જ રીતે જેટલા પ્રોજેક્ટ અહીંયા તમને ડેમોન્સ્ટ્રેટ કરી છે, શો કરીએ છીએ, બધા પ્રોજેક્ટની લિંક્સ ડિસ્ક્રિપ્શન બોક્સમાં આ જ રીતે અમે તમને આપેલી છે, જેથી કરીને તમે અહીંયા સી ઇનસાઇડ કરી અને તમે એના કોડ્સ પણ જોઈ શકો છો, એમાં રીમિક્સ પણ કરી શકો છો અને બીજા કોઈ સાથે શેર પણ કરી શકો છો. તો પ્લીઝ તમે પણ તમારા વિદ્યાર્થીઓના, અને વિદ્યાર્થીઓ તમે પણ તમારા, હવે તો તમને આવડી ગયું છે, તમારા પ્રોજેક્ટ પણ અમારી સાથે શેર કરજો. ત્યાં તમે કમેન્ટ બોક્સમાં શેર કરી શકો છો તમારા પ્રોજેક્ટ્સ, તમારા વોટ્સએપ ગ્રુપમાં શેર કરી શકો છો. તો જે જગ્યાએ તમે અમારી સાથે જોડાયેલા છો, તમે તમારા પ્રોજેક્ટ્સ પ્લીઝ અમારી સાથે શેર કરજો. અમે પણ તમારા પ્રોજેક્ટ જોવા માટે ખૂબ જ આતુર છીએ. તો ચલો, આથી આજની ટિપ્સ. ફરીથી આપણે આગળ વધીએ અને આપણે આજનું KBS રમવાનું શરૂ કરીએ. કોણ બનેગા સ્ક્રેચ સ્ટાર. તો આગળ વધતા પહેલાં આપણે ફટાફટ આ સેશનમાં શું જોયું આપણે એની ચર્ચા બી કરી લઈએ. તો આ સેશનમાં આપણે કમ્પ્યુટિંગ કોન્સેપ્ટ, પેરેલેલિઝમ અને એનો વાસ્તવિક જીવનમાં શું ઉપયોગ છે તેને બહુ સારી રીતે સમજ્યા, અને એના સંબંધિત ઇવેન્ટ બ્રોડકાસ્ટના કોન્સેપ્ટ સમજ્યા, અને એક પ્રોજેક્ટ બનાવ્યો સરસ મજાનો, જે છે ટ્રાફિક સિગ્નલ. અને એમાં આપણે જોયું કમ્પ્યુટેશનલ થિંકિંગથી અલગ અલગ વિઘટન કરી દીધું આપણે, અલગ અલગ સ્પ્રાઇટ અને બેકડ્રોપની ક્રિયાઓ અલગ પાડી દીધી, કોસ્ટ્યુમ અલગ કરવા અલગથી, હલનચલન બસ અલગથી, તો એ બધા કાર્યોનું વિભાજન કર્યું. પછી પેટર્ન ઓળખી, અચ્છા કે લાલ લાઇટ થાય તો ઊભું રહે, ગ્રીન લાઇટ થાય તો ચાલુ ફાસ્ટ જાય, તો એ રીતે પેટર્ન ઓળખી. એબ્સ્ટ્રેક્શન કર્યું, જ્યાં જરૂર લાગી તો આપણે ડુપ્લિકેટ્સ વાપર્યા, જેથી કરીને આપણા કોડ્સ નાના બી થાય, સરળ બી થાય. અને બધી જ પ્રક્રિયાઓને સ્ટેપ બાય સ્ટેપ રાખ્યું અને અલ્ગોરિધમ થિંકિંગ દ્વારા આપણે કમ્પ્યુટેશનલ થિંકિંગ ઉપર કામ કર્યું. તો આજનું સેશન. નેક્સ્ટ પાર્ટમાં આપણે ચર્ચા કરીશું લૂપ્સ ઇન સ્ક્રેચ, જેમાં આપણે પ્રોજેક્ટ બનાવશું ડાન્સ વિથ રિધમ. તો બધા ડાન્સ કરવા તૈયાર રહી જાજો, તો એનો કોન્સેપ્ટ છે. તો ચાલો હવે શરૂ કરીએ આપણે KBS, કોણ બનેગા સ્ક્રેચ સ્ટાર. પહેલો પ્રશ્ન છે તમારી સ્ક્રીન ઉપર, વોટ ઇઝ ધ યુઝ ઓફ બ્રોડકાસ્ટ મેસેજિંગ ઇન સ્ક્રેચ? સ્ક્રેચમાં બ્રોડકાસ્ટ મેસેજનો શું ઉપયોગ છે?
ઓપ્શન એ સ્ટેજના બેકગ્રાઉન્ડનો કલર બદલવા માટે, ઓપ્શન બી સાઉન્ડ ઇફેક્ટ બદલવા માટે વગાડવા માટે, ઓપ્શન સી સ્પ્રાઇટ્સ વચ્ચે ક્રિયાઓનો સુમેળ કરાવવા માટે, ઓપ્શન ડી સ્પ્રાઇટ્સનું નામ રેન્ડમ રીતે માપ એનું બદલવા માટે. તો ચલો ચૂઝ કરો કયો ઓપ્શન સાચો છે. વેરી ગુડ. આનો સાચો જવાબ છે સી. બ્રોડકાસ્ટનો ઉપયોગ એ જ છે કે જ્યારે એકબીજા અલગ અલગ સ્પ્રાઇટ હોય આપણે એકબીજા સાથે ક્રિયાઓમાં સુમેળ કરાવીએ છીએ, હે ને, કોર્ડિનેશન કરાવવું. સુમેળ એટલે કોર્ડિનેશન કરાવીએ. તો ચલો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. નીચે સૂચવેલ બ્લોકનું કાર્ય શું છે? અને બ્લોક કયો છે? વેન આઈ રિસીવ મેસેજ 1. શું કાર્ય છે? ઓપ્શન એ સ્પ્રાઇટ્સ વચ્ચે ક્રિયાઓને તેમની સાઇઝના આધારે સુમેળ કરવા, સ્પ્રાઇટ્સની ફરવાની ઝડપને ગતિશીલ રીતે બદલવા માટે, ઓપ્શન સી લિસ્ટમાંથી સ્પ્રાઇટને કોસ્ટ્યુમને રેન્ડમલી પસંદ કરવા માટે, ઓપ્શન ડી જ્યારે ચોક્કસ બ્રોડકાસ્ટ મેસેજ પ્રાપ્ત થાય ત્યારે ક્રિયાને ટ્રિગર કરવા માટે. તો કયો છે સાચો ઓપ્શન? વેરી ગુડ. સાચો ઓપ્શન છે ડી, કે જ્યારે આપણને મેસેજ મળે ત્યારે એના પ્રમાણે એના પછીના કોડ છે એને ચાલુ કરવા માટે, એના પછીની ક્રિયાઓને ટ્રિગર કરવા માટે. ટ્રિગર કરવું એટલે શું? ચાલુ કરવા માટે. વેરી ગુડ. તો ચલો જોઈએ ત્રીજો પ્રશ્ન. અન્ય સ્પ્રાઇટ્સને બ્રોડકાસ્ટ મેસેજ મોકલવા માટે કયા સ્ક્રેચ બ્લોકનો ઉપયોગ થાય છે? હું એક સ્પ્રાઇટ છું, મારે બીજાને મેસેજ મોકલવો છે, તો કયા બ્લોકનો ઉપયોગ કરીશ? બ્રોડકાસ્ટ મેસેજ 1, બ્રોડકાસ્ટ મેસેજ એન્ડ વેઇટ, વેન આઈ રિસીવ મેસેજ 1, વેન ધીસ સ્પ્રાઇટ ઇઝ ક્લિક્ડ. ચલો વિચારજો આના માટે. સરસ. તો આનો સાચો જવાબ છે બ્રોડકાસ્ટ મેસેજ. જ્યારે આપણે પાસ કરવો છે તો આપણે બ્રોડકાસ્ટ મેસેજનો બ્લોકનો ઉપયોગ કરીશું. ચલો ચોથો પ્રશ્ન જોઈએ. હવે આ જે પ્રોજેક્ટ બનાવી એના રિલેટેડ ક્વેશ્ચન છે. ટ્રાફિક સિગ્નલ પ્રોજેક્ટમાં ટ્રાફિક લાઇટ સ્પ્રાઇટનો રંગ બદલવા માટે આપણે કયા બ્લોકનો ઉપયોગ કર્યો હતો? વિચારજો વિદ્યાર્થી મિત્રો, ધ્યાન આપ્યો છે તો આવડશે. જ્યારે ટ્રાફિક લાઇટનો સ્પ્રાઇટનો કલર બદલવો હતો આપણે ત્યારે કયા બ્લોકનો ઉપયોગ કર્યો હતો? બ્રોડકાસ્ટ મેસેજ એન્ડ વેઇટ, સ્વિચ કોસ્ટ્યુમ ટુ, વેન આઈ રિસીવ મેસેજ, કે પછી નેક્સ્ટ કોસ્ટ્યુમ? આપણે કેનો ઉપયોગ કર્યો હતો? વેરી ગુડ. સ્વિચ કોસ્ટ્યુમ ટુ. પર્ટિક્યુલર એક જ્યારે આપણે જે કોસ્ટ્યુમનો ઉપયોગ કર્યો હોય એ કોસ્ટ્યુમના આપણે નામને સિલેક્ટ કર્યું હતું. તો જો બધું ડિટેલમાં ધ્યાનથી વાંચશો તો તમને ખબર પડશે. તો ચલો આ વાસ્તવિક જીવનનો ઉપયોગી છે. નીચેનામાંથી કયું પેરેલેલિઝમનું વાસ્તવિક જીવનનું ઉદાહરણ છે? વિચારજો હો. ઓપ્શન એ દાંત સાફ કરવા, બી સાયકલ પર સવારી કરવી, સી રસોડામાં એક સાથે એક કરતાં વધુ વાનગીઓ રાંધવી, અને ડી હાથેથી પત્ર લખવું. તો કયું પેરેલેલિઝમનું છે, હે ને, સમાનતા સાથે કયું સંકળાયેલું છે સૌથી વધારે? વેરી ગુડ. રસોડામાં એક સાથે અનેક વાનગીઓ રાંધવી, એક સાથે ઘણા બધા કામ કરવા, એને કહેવામાં આવે છે પેરેલેલિઝમ. વેરી ગુડ. તો આ હતો આપણો આજનો સેશન. આ સેશનમાં જોડાવા બદલ આભાર. થેન્ક યુ. તો શિક્ષક મિત્રો, આપણે વેબિનારના અંત સુધી આવી ગયા છે અને મને આશા છે કે આ વેબિનાર તમને ખૂબ જ ઉપયોગી નીવડ્યો હશે બાળકો સુધી લઈ જવા માટે. તો જે તમે બાળકો સુધી લઈ જાઓ છો તો એ સિસ્ટમના ચેન્જના ભાગરૂપે આપણે ઘણી બધી સ્કિલ્સ બાળકોને ડેવલપ કરવામાં મદદ કરે છે. તો આપણે જે પ્રયત્નો કરીએ છીએ વિદ્યાર્થીઓ સુધી લઈ જવા માટે એને આપણે રેકોર્ડ કરવો પણ ખૂબ જ જરૂરી છે. તો આ વેબિનારના અંતમાં તમને વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને તમારા વોટ્સએપ ગ્રુપમાં એક ફોર્મની લિંક મોકલવામાં આવશે, જે છે થીમેટિક વેબિનાર અને ઇન ક્લાસરૂમ ફોર્મ. એ ફોર્મ તમારે જરૂરથી ભરવું અને એ ફોર્મમાં જ્યારે તમારી મૂળભૂત ડિટેલ્સ હશે એના પછી તમને 3 ભાગ દેખાશે. પહેલો તો છે થીમેટિક વેબિનાર ગુજરાત ઈ ક્લાસ યુટ્યુબ, બીજો હશે કે સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ, અને ત્રીજો હશે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ. તો જો તમે આ વેબિનાર બતાવો છો તો તમારે પહેલો ઓપ્શન સિલેક્ટ કરવાનું, થીમેટિક વેબિનાર યુટ્યુબ ઈ ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં સ્ક્રેચનો વેબિનાર અથવા તો સ્ક્રેચની સેશન લઈ રહ્યા છો તો તમારે બીજો ઓપ્શન સિલેક્ટ કરવાનું, સ્ક્રેચ ઇન માય ક્લાસરૂમ. અને જો તમે તમારી શાળામાં આઈડિયાથોન અને હેકાથોનનો સેશન લીધો છો, એટલે કે વેબિનાર બતાવ્યા સાથે સાથે પ્રવૃત્તિ પણ તમે કરાવી છે, તો તમારે આઈડિયાથોન હેકાથોન ઇન માય ક્લાસરૂમ એ વાળો ઓપ્શન સિલેક્ટ કરવાનો છે. અને બાળકોની સંખ્યા, કેટલા વિદ્યાર્થીઓએ આ વેબિનાર અથવા તો આ પ્રવૃત્તિ, આ સેશનનો લાભ લીધો છે એ તમારે આગળ લખતું જવાનું છે સંખ્યામાં, અને તમારે એને સબમિટ કરી દેવું. તો આ ફોર્મ ભરવું ખૂબ જ જરૂરી છે, કારણ કે આજે તમારે વિદ્યાર્થીઓ સુધી તમે લઈ જાઓ છો તે અમે જિલ્લા કક્ષાએ અને રાજ્ય કક્ષાએ પણ તમારા વતી આ વસ્તુ, તમારી પ્રોગ્રેસ શેર કરીએ છીએ. તો અચૂકથી આ ફોર્મ ભરી દેવું. ધન્યવાદ.